ગાઈસ, મને એવું લાગે છે કે ભારત જ એક એવો દેશ છે કે જ્યાં કોઈને તમે ઉધાર આપો ને તો એ ઉધાર લેવાવાળાની નહીં પણ તમારી જવાબદારી બની જાય છે કે તમને એવું થાય કે ભાઈ ના, મારા ફ્રેન્ડને કે મારા સંબંધીઓને પૈસાની જરૂર છે તો એમની હેલ્પ કરું, પણ ના, તમે હેલ્પ નથી કરી, તમે પોતાના માટે મુસીબત ઊભી કરી દીધી છે. હવે તમે ચક્કર કાપ્યા કરો કે ભાઈ મારા પૈસા પાછા દઈ દે, મારા પૈસા પાછા દઈ દે. એક તો સૌથી પહેલા આપણને છે ને બોલવામાં સંકોચ થશે, બરાબર? અને ચાલ મરી કૂટીને પણ આપણે બોલી દીધું તો એની પાસે 50 બહાના તૈયાર જ હશે. એમાં સૌથી પહેલું બહાનું એ હશે કે ભાઈ હું ભાગી થોડી જાઉં છું. અરે પણ તું ભાગી નથી જતો, પણ અહીંયા રહીને બી તું તારી જવાબદારી ક્યાં નિભાવે છે? એની કરતા તું ભાગી જા. પછી સૌથી મોટા તો છે ને પહેલા આવે છે જે કે જે પેલા ફલાણા ભાઈ પાસેથી મારે પૈસા લેવાના હતા, એક કામ કરતું એની પાસેથી પૈસા. ભાઈ હું શું કામ એની પાસેથી પૈસા લઉં? એક તો તું ટોપીબાજ જે મને પૈસા નહીં આપતો, ઓલો એનાથી મોટો ટોપીબાજ જે તને પૈસા નહીં આપતો, ટોપીબાજની ઉપર ટોપીબાજ, સવા ટોપીબાજ. એટલે જ આપણને પહેલેથી કહે છે કે નેકી કર ઓર દરિયા મેં ડાલ. એટલે આપણે કોકને પૈસા ઉધાર દઈને નેકી કરવાની ને આપણે પોતે દરિયામાં કૂદી જવાનું પછી. અને બેઇજ્જતીનો સિલસિલો અહીંયા પૂરો નથી થતો. જ્યારે ઓળખાણવાળા પાસે આપણે પાછા પૈસા માંગવા જઈએ ને ત્યારે આપણને કહે ભાઈ એટલું બધું શું છે, શું એટલું બધું છે, એટલી બધી શું જરૂર પડી? ત્યારે જરૂર પડી ગઈ તો એને જરૂર પડી હતી અને મેં તને આપ્યા હતા, તારે મને ટાઈમે આપવાના હતા જે તે નથી આપ્યા.